હેલો દોસ્તો, હું મગન મંડેરી. આજે આપણે ચર્ચા કરવાના છીએ દેશનો સૌથી હોટ ટોપિક ઈવીએમ મશીન. અવારનવાર ચૂંટણીઓ આવે એટલે લોકોને કંઈક ને કંઈક પ્રશ્નો ને પેપરમાં ને હેડિંગમાં આવ્યા જ કરે કે ઈવીએમની વિશ્વસનીયતા શું ને આ ને તે ને. શરૂઆત જ્યારે ઈવીએમ મશીનની થઈ ને પછી લોકોને એવું લાગ્યું કે આમાં કંઈક મિસ્ટેક આવી રહી છે, એટલે એ લોકો વીવીપેટ મશીન લાવ્યા કે ભાઈ જે મત આપો એનું કાપલી નીકળે. તો પણ લોકોને કોઈને વિશ્વાસ આવતો નથી. ખાસ કરીને જે હારતો પક્ષ હોય એને તો ન જ આવે કે ઈવીએમ મશીનમાં શું થઈ રહ્યું છે કઈ ખબર પડતી નથી. પણ હકીકત એવું નથી. ઈવીએમ મશીન એ બહુ સારામાં સારી ટેકનોલોજી છે કે અવડા મોટા દેશના આટલા મોટા મતદારોને જો એક જ દિવસની અંદર મતદાન કરાવવું હોય અને એનું રિઝલ્ટ લાવવું હોય તો ટેકનોલોજીના ઉપયોગ વગર શક્ય નથી. બેલેટ પેપર છે એ જૂની વસ્તુ થઈ ગઈ અને બેલેટ પેપર એ કોઈ એવી ફૂલ પ્રૂફ સુવિધા તો હતી જ નહીં આપણા ડેમોક્રેટિક દેશ માટે. તો હોવું શું જોઈએ? તો આપણે આજે એક સિસ્ટમ ચેન્જ, બાર્ટર સિસ્ટમ, યુનિવર્સલ બાર્ટર સિસ્ટમ આપણું જેનું કામ મેન શું છે કે સિસ્ટમ ચેન્જ માટે જે કઈ નવા આઈડિયાઝ છે એને રૂપરેખા આપવી, એને અંદર લગતા કાંઈ પણ સુધારા વધારા કરવા. એમાં શું હકીકત આ ટેકનિકલી શક્ય છે કે નહીં એના જમા ઉધાર પાછા બધા વિચારવા. તો આમાં આજે આપણો ટોપિક લઈને આવ્યા છીએ ઈ બેલેટ પેપર. આ લોકો જે બેલેટ પેપર તો વાત કરે જ છે કે આ કરાવો તે કરાવો, પણ જે ફિઝિકલી શક્ય જ નથી જે વસ્તુ, એની પાછળ ટાઈમ બગાડવાનો કે રડારડી કરવાનો કોઈ ટાઈમ કે વેસ્ટ કરવાની જરૂર નથી. તો ઈ બેલેટ પેપર એટલે શું છે એ તમને સમજાવું. મતદાનનું જે આપણું સેટઅપ છે એ સેમ ટુ સેમ જ રહેવાનું છે. ઈવીએમ મશીન પણ સેમ ટુ વીવીએટ મશીન જે છે આપણું એ ત્યાંથી હટી જશે. એની જગ્યાએ એક બોક્સ આવી જશે કે ઈ બેલેટ પેપર જે તમને મળે છે એ તમારે એમાં ડ્રોપ કરી દેવાનું છે. હવે આની આખી રૂપરેખા કઈ રીતના હશે તમે પોતે કહેશો કે ના આ થઈ જાય તો શક્ય છે કે દેશ કઈ દિશાએ આગળ વધી શકે એમ, અને સાચા લોકો જ રાજનીતિમાં આવી શકે. ખોટા લોકો અને ખોટું કરવા વાળા લોકો એના માટે બધા દરવાજા બંધ થઈ જાય ઈ બેલેટ પેપર ચાલુ થાય તો. ઈ બેલેટ પેપરની સુવિધા કેવી હશે? તમે આખી ઓફલાઈન પ્રક્રિયા છે, આની અંદર કોઈ નેટ કનેક્શનની ક્યાંય જરૂર નથી. હવે માની લ્યો કે મતદાન બૂથનું આપણે ચિત્ર છે, આપણે બધા જોઈએ જ છીએ. તમે પેલા મતદાન મથકમાં પ્રવેશ કરો એટલે પેલા શું થાય કે બે પક્ષના કે અપક્ષના બધા લોકો ટેબલ રાખીને બેઠા હોય. તમે ત્યાં તમારું નામ આપો એટલે એ લોકો મતદાર યાદીમાં જોઈ લે કે તમારો ભાગ નંબર શું છે, ક્રમાંક નંબર શું છે, આ તે બધું જોઈ કાપલી બનાવીને તમને આપી દે. શું કામ? કે મતદાનના અંદર જે બૂથના પોલિંગ એજન્ટો અથવા પોલિંગમાં જે ઓફિસરો બેઠા છે, પોલિંગ ઓફિસરો, એ લોકોને થોડી સરળતા રહે અને ઝડપથી કામગીરી પતે. તો પેલું કામ એનું એ સેમ રહેશે કે પેલા જે અંદર એન્ટ્રી થઈ આપણી એટલે આપણા જે કંઈ મતદાર વતી જે ઉમેદવાર વતી જે કોઈ બેઠા છે પક્ષના કાર્યકરો એ તમને ભાગ નંબર ક્રમાંક નંબર લખીને એક ચિઠ્ઠી આપી દેશે. ડન. હવે જેવા તમે પોલિંગ બૂથની અંદર મતદાન મથકની અંદર પ્રવેશ કરો છો એટલે જે અધિકારી હશે એ તમારું વેરિફિકેશન કરશે કાપલીના આધારે કે રિયલમાં તમારું નામ અત્યારે એ મતદાર ઉપર યાદી ઉપર છે, તો કે હા એ ક્રમાંક નંબર ઉપર છે, યસ. આ સત્યાપિત થઈ જાય એટલે એ તમને ત્યાંથી આગળના ટેબલ ઉપર મોકલશે. બરાબર. હવે એ ટેબલ ઉપર એક મશીન પડ્યું છે. જેવી રીતે તમે હોટલોમાં એમાં જાઓ, માનો કે ઓનેસ્ટમાં એમાં તમે ખ્યાલ હોય તો જે કઈ ઓર્ડર કરો, તમે ચા કરો, કોફી કરો, એક બટન દબાવે એટલે બધી આઈટમનું લિસ્ટ છેલ્લે બિલ થઈને બહાર નીકળી જાય. આવું નવું સેમ વસ્તુ એક ઓફલાઈન મશીન ત્યાં પડ્યું હશે. એ ઓફિસર જે બીજો મૂક્યો છે એનું કામ શું છે કે અહીંયા એનું વેરિફિકેશન થઈ ગયું, આઈડી વેરિફિકેશન થઈ ગયું પેલા સ્ટેજ ઉપર કે આ ભાઈ એ જ છે. ઓકે. હવે આનું કામ એવું છે કે એ જે ત્યાંથી જે કાપલી છે એના આધારે એ મશીનની અંદર નાખશે કે ભાઈ આ ભાઈનો મતદાર ક્રમાંક નંબર 251 છે. ઓકે. ભાગ નંબર 12 છે. એ બે એન્ટ્રી કરી. એ જે બે એન્ટ્રી કરશે એટલે ઓટોમેટિકલી એ મશીનની અંદર ઓટોમેટિકલી ઈ બૂથના ડેટા સ્ટોર કરેલા છે એટલે તરત એનું નામ ના અંતે બધું ઓટો સિસ્ટમમાં આવી જ જશે. એમાં સર્ચ થઈ ગયું ત્યાં. પછી એ એનો મોબાઈલ નંબર માંગશે. મોબાઈલ નંબર કોઈ રજીસ્ટર હોવાની જરૂર નથી. તમારો ઘરનો એક જ વ્યક્તિ છે તો બીજા ફેમિલીના 5 વ્યક્તિ પણ એકનો એક મોબાઈલ નંબર વાપરી શકશે. મોબાઈલ નંબર અંદર એન્ટર કરશે ખાલી કે તમે બોલો મોબાઈલ નંબર. ઓકે. સેકન્ડ વાર બોલો જેથી કરીને એક આંકડાની મિસ્ટેક ના થાય. એટલે 2 વાર મોબાઈલ નંબર એન્ટર કરશે. ત્યાં એન્ટર કરીને સ્વિચ દબાવશે એટલે ત્યાં આગળ એનો બધો ડેટા ટૂંકમાં સ્ટોર થયો અને એની પાસે એક આરએફઆઈડી કાર્ડનું લોટ પડ્યો હોય છે. આરએફઆઈડી કાર્ડ એવી વસ્તુ છે કે કોઈ પણ ડેટા તમારે લેવો અથવા ટ્રાન્સફર કરવો છે તો એને કોઈ કાર્ડની કે ઇન્ટરનેટ કનેક્શનની કોઈ જરૂર નથી. માને સામે આરએફઆઈડી વસ્તુ છે તેને તમે ટચ કરો એટલે ડેટા ટ્રાન્સફર થઈ જાય. આ ટેકનોલોજીનો યુઝ ઈ બેલેટ પેપર થઈ ગઈ. એની પાસે પડ્યું છે ઈ બેલેટ. આને આપણે કાર્ડને નામ આપશું ઈ બેલેટ પેપર, જે આવી રીતનું કાર્ડ હશે. બરાબર. ઈ બેલેટ પેપરથી શું થશે કે એક
એની અંદર એક નંબર હશે, યુનિક નંબર હશે કે ભાઈ આ આટલા નંબરનું કાર્ડ આ નંબરના મોબાઈલ ધારકને આ રીતે ઇસ્યુ કરવામાં આવ્યું છે. એ ટાઈમ ત્યાં જ ઇસ્યુ થઈ ગયું. એ જેવું મશીન ઉપર ટચ કરશે એટલે એ બધો ડેટા એ કાર્ડની અંદર આવી જશે. હવે આને એ કાર્ડ જે ડિજિટલ બેલેટ પેપર એને ઈ વોલેટ મળી ગયું, ઈ બેલેટ પેપર લઈને એ આગળના સ્ટેજ ઉપર જશે એટલે ત્યાં એને જે આંગળી ઉપર સાઇન મારવાની છે એ મારશે કે યસ કે તમે હવે મતદાન કરવા માટે અધિકૃત થઈ ગયા છો. પછી કેવું થતું હતું, હવે અહીંથી થોડો ચેન્જ આવશે કે જે અધિકારી હતો ને એ બટન દબાવતો ત્યારે મશીન ઓન થતું હતું. હવે એ સિસ્ટમ 0 થઈ જશે. હવે જે આ કાર્ડ છે ને એ જ મશીનને ઓન કરશે. હવે આ વ્યક્તિ જે છે એને આંગળી ઉપર લાગી ગઈ સાઈ એટલે એને જે મતદાનનું જે પુઠાવાળું આપણું જે મશીનનો વિભાગ છે ત્યાં જવાની પરમિશન મળી ગઈ. હવે ત્યાં જશે એટલે ત્યાં પણ એક ડિવાઇસ પડ્યું છે. ડિવાઇસ ઉપર જેવું આ કાર્ડ ટચ થશે એટલે બનાવેલું જશે, ત્યાં કાર્ડ અડશે ખાલી, અથવા તો ખાલી એની નજીક જશે ને એટલે મશીન અહીંયાથી ઓટોમેટિકલી ઓન થઈ જશે. ઈવીએમ મશીન, ઈવીએમ મશીન ઓન થશે એટલે એની સાથે સાથે ત્યાં એક કેમેરો લગાડેલો હશે બૂથની અંદર. એ કેમેરો પણ એટ એ ટાઈમ ઓન થશે, બરાબર. અને જેટલો ટાઈમ માનો કે એને 30 સેકન્ડ લાગી કે 40 સેકન્ડ, એ બધું રેકોર્ડ કરશે કેમેરો ત્યાં. કે આપણે જનરલ જોઈએ છીએ કે કોઈ પણ મશીન હોય તો એની અંદર આપણે સીસીટીવી નો ડેટા છે 30 દિવસનો એડ કરી શકીએ. આની અંદર તો આપણે સવારથી સાંજ સુધીનો ડેટા ચેક કરવાનો છે તો આરામથી થઈ જશે. હવે એનાથી શું ફાયદો થશે, રેકોર્ડિંગ કરવાથી શું થશે એ તમને છેલ્લે ખ્યાલ આવી જશે કે આનાથી શું લોકોને પણ શું સત્યાર્થતા શું સાબિત થશે, વિશ્વાસ કેવી રીતે આવશે એ તરફ દેખાશે. હવે જેવું મશીન ઓન થયું એટલે એ વિડીયો કેપ્ચરિંગ ચાલુ થઈ ગયું. હવે એ વ્યક્તિએ માની લો કે એને કોઈ બી XYZ પાર્ટીને મત આપવો છે. એક્ઝામ્પલ તરીકે આપણે માનીએ કે એમણે કોંગ્રેસને મત આપવો છે એટલે કોંગ્રેસનું બટન દબાવશે. એ આખો એ પોતાના વ્યક્તિનો અને મશીનનો અને એને જેને બટન દબાવ્યું એ બધું કેપ્ચરિંગ થશે. 30 સેકન્ડનું જે એને ટાઈમ લેશે એનું કેપ્ચરિંગ થઈ ગયું, મતદાન દેવાઈ ગયું, ડન થઈ ગયું. હવે જે કાર્ડ હતું ને, કાર્ડ એ ડિજિટલ જે બની ગયું હતું આપણું ઈ બેલેટ પેપર, એની અંદર બધો ડેટા સ્ટોર થઈ ગયો છે. વિડીયો શીખે કારણ કે એ મશીન ઉપર તમે કાર્ડ મૂકેલું હતું અને કેપ્ચરિંગ થયું, ઓટોમેટિકલી અંદર RFID થી ટ્રાન્સફર થઈ ગયું. હવે આ બેલેટ પેપર જે તમારી પાસે આવ્યું છે ઈ બેલેટ પેપર, એ તમારે બહાર નીકળો એટલે આ પેટી પડી છે. જે પેલા જૂનામાં આપણે ખબર હોય તો સિક્કો મારીને પેટીમાં નાખતા હતા, બરાબર. હા, તો હવે ત્યાં એક અધિકારી બેઠો હશે. આ જે ઈ બેલેટ તમને મળ્યું છે એ તમારે ત્યાં પેટીમાં નાખવાનું છે. અને પેટીમાં નાખ્યા પછી એ વ્યક્તિ તમને એક પહોંચ આપશે. પહોંચની અંદર આ જે ઈ બેલેટ પેપરની ઉપર જે સિરિયલ નંબર મારેલો છે એ તને એની અંદર લખેલો હશે. 2 વાર લખશે, 1 વાર નહીં. એટલે ઉપર ભૂલ થઈ હોય તો બીજી વાર નીચે પણ સાચો હોય. 2 વાર લખશે અને તમને સાઇન કરીને સિક્કો મારીને આપશે. એનો મતલબ કે તમને એક પાકી પહોંચ મળી ગઈ કે તમે મતદાન વ્યવસ્થિત રીતે કરી લીધું છે. આ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ. હવે સાચો ખેલ હવે ચાલુ થશે. હવે શું થશે, હવે માની લ્યો કે રિઝલ્ટ આવ્યું. આજે 18 તારીખે ચૂંટણી થઈને આપણે 22 તારીખે રિઝલ્ટ આવ્યું. તો 22 તારીખે મને પોતાને એમ થયું કે ભાઈ મારે મારું મતદાન ચેક કરવું છે કે રિયલમાં. હવે અત્યારે કેવી પરિસ્થિતિ છે કે હું કોઈને મતદાન આપું, ચાલો ઈવીએમમાં જઈને હું બટન દબાવીને વી આવ્યો, પણ મશીને કોને મત આપ્યો એનો અધિકાર તો મને છે જ નહીં જાણવાનો. મતદાન કરવાનો અધિકાર આપ્યો છે સરકારે મને, બંધારણે મને આપ્યો, મતદાન કરી શકે. પણ મારું મતદાન કોને વહી ગયું છે મશીન દ્વારા અથવા બેલેટ દ્વારા એ જાણવાનો મને અધિકાર નથી. આનું નામ છે ગુલામ વૃત્તિ. જો આ ગુલામ વૃત્તિમાંથી તમારે બહાર આવવું હોય અને હકીકત સાચા લોકોને ચૂંટીને લાવવા હોય તો આ જાણવાનો અધિકાર દરેકને હોવો જોઈએ. મતદાન કરવાનો અધિકાર છે તો સાથે મતદાન જાણવાનો પણ અધિકાર આપો કે રિયલમાં મારો મત કોને ગયો છે. હવે આ જાણવા મળશે. હવે માની લ્યો કે રિઝલ્ટ આવ્યું, હું સાઈડ ઉપર ગયો એટલે મેં મારો જેવો મોબાઈલ નંબર નાખીશ એટલે તરત મારો કાર્ડ નંબર આવશે ID નો, જે ઈ બેલેટ પેપર ઉપર છાપેલો હતો. એ જોઈ મને લાગ્યું કે ઓકે છે, મારે લખવાનું કઈ નથી, ખાલી ઓટોમેટિકલી જ આવી જશે કે આ એક મોબાઈલ નંબરમાં 4 જણાએ મતદાન કરેલું હતું ફેમિલીમાં, તો એમાં સૌથી પહેલું કોનું છે તો કે મારું છે. ઓકે, તો મારે ચેક કરવું છે મારો મત. એટલે હું જેવો વ્યૂ ઉપર ક્લિક કરીશ એટલે મને બતાવશે કે મારો મત કોંગ્રેસને ગયો છે. હવે માની લ્યો કે મતદાન ઈવીએમ કોઈ બીજાને આપી દીધો, મારો મત બીજેપીને આપી દીધો. મારો મત મેં કોંગ્રેસને આપેલો છે પણ ઈવીએમ મશીને સેટિંગ કરીને આપી દીધો. આપણે એવું મનમાં થાય છે સંકલ્પ, તો શું થશે? હવે તમે ત્યાંથી વ્યૂ કરશો એટલે વિડીયો જોવા મળશે, વિડીયો. એટલે તમે પોતે જાણી શકશો કે તમે જે કેપ્ચરિંગ થયું છે એમાં તમે રિયલમાં ખોટું બટન તો નથી દબાવ્યું ને, તમે રિયલમાં કોંગ્રેસનું દબાવ્યું છે કે ભાજપનું દબાવ્યું છે, એ તમને જાણ થઈ ગઈ. એટલે તમારી પાસે આર્ગ્યુમેન્ટનો કે બીજાની ઉપર આરોપ થોપવાનો કોઈ મોકો મળશે નહીં કે ઈવીએમ ચૂંટણી પંચ વેચાઈ ગયું છે. ના, કોઈ ચૂંટણી પંચ વેચાતું
નથી, કોઈ કલેક્ટર વેચાતા નથી. આ જે કાંઈ થશે એ બધી ટ્રાન્સપરન્ટ પ્રક્રિયા થશે. ટ્રાન્સપરન્ટ પ્રક્રિયાથી એક તો મને ફાયદો થયો કે મારો મત, કારણ કે 5 વર્ષે એક તો મતદાનનો અધિકાર મળે, અને મને હોય કે મારે સારાને ચૂંટાવવો છે, સારા વ્યક્તિને જે સમજી શકે એવા હોશિયાર અને કંઈક દેશ માટે સારું કરે, તો મારા મતોનું ધ્રુવીકરણ થઈ જાય. બરાબર, આવું તો ઓલામાંય થતું હતું કે આખી પેટી જ બદલી જાય. બરોબર, અથવા તો કોઈ ખોટા લોકો આવીને સિક્કા મારીને અંદર વધારાના મત કરી દે. આની અંદર એ નહીં થાય. શું કામ? વિડીયો કેપ્ચરિંગ ચાલુ છે. હવે માની લ્યો કે આની અંદર હવે વિડીયો કેપ્ચરિંગમાં માની લો કે એ લોકોને 50 કે 100 મત વધારાના નાખવા છે, તો મોબાઈલ નંબર કોનો આપશે? એક્ઝામ્પલ માની લે કે હાલો મોબાઈલ નંબર એ લોકો કાગળમાં લખીને આવ્યા. ઓકે, ડન. તો વ્યક્તિ તો એનો જ જવાનો ને અંદર. ઓકે, હવે એક વ્યક્તિ 2 વાર જશે, 3 વાર જશે, કે કોઈ પણ વ્યક્તિ વધારાનો એકને એક વ્યક્તિ 2 વાર મતદાનમાં પકડાણો આની અંદર, બરોબર, કે કઈ પણ આવું થયું આની અંદર એક્ઝામ્પલ તરીકે, તો આની અંદર એક સિસ્ટમ વધારાની એક એડ કરશું આપણે. જો હજી આની અંદર આ કોઈ ફૂલ પ્રૂફ પ્લાન નથી. આની અંદર જે તમારી અંદર કોઈના આઈટી ક્ષેત્રના એન્ટરપ્રિન્યોર છે, કોઈ જાણકાર છે કે જે હકીકત એવું વિચારે છે કે આ શક્ય હોવું જ જોઈએ, આ થઈ જવું જોઈએ, તો આની અંદર હજી સુધારા આપો. તો એક ફિંગર સિસ્ટમ મૂકી દો. મશીન ચાલુ કરીને કાર્ડ મૂકો એટલે ફિંગર માંગે ઓફલાઈન. ફિંગર મૂક્યું, યસ, એટલે તમારું મતદાન કરવાનો અધિકાર ડન થઈ ગયો. હવે હું પાછો બીજી વાર મત નાખવા જાય એટલે ફિંગર મારો હાલવાનો નથી, એટલે મશીન જ ઓન નહીં થાય, એટલે ડુપ્લિકેટ મતદાન થવાનો પ્રશ્ન 0 થઈ જશે. હવે માની લો કે કોઈ આવી કોશિશ કરી, તો સૌથી પહેલો દંડ કોને? પોલિંગ ઓફિસરને. પોલિંગ ઓફિસરની નોકરીમાંથી સસ્પેન્ડ, પેન્શન બધા પ્રોગ્રામ સસ્પેન્ડ. એટલે શું થશે? હવે કારણ કે વિડીયો સિસ્ટમ ચાલુ છે એટલે એ એલાઉડ જ નહીં કરે. કોઈ પણ એનો ઉમેદવાર દાદાગીરી કરશે, પૈસા આપશે, XYZ રીતે એને ખરીદવાની કોશિશ કરશે, શક્ય જ નથી થવાનું. ભ્રષ્ટાચાર મુક્ત ભારતની શરૂઆત અહીંથી થશે. જો તમે આ વસ્તુને ચેન્જ કરશો ને, આ મૂળ છે, મૂળ. ચૂંટાયા પછી જ બધી સિસ્ટમ ચાલુ થાય છે. બરાબર, કોઈ અધિકારી સારા હોય તો એને ઉપરથી દબાણ લાવવામાં આવે કે નથી કરવું તો તું કર આ વસ્તુ. બરાબર, તો આનું મૂળ જે છે, મૂળ, એને આપણે ચેન્જ કરવાની કોશિશ કરી રહ્યા છીએ. તો હું એવું ઈચ્છું છું કે જો આપણે જે વિરોધ કરી રહ્યા છીએ કે ભાઈ ફરી પાછું બેલેટ પેપર લાવો, ફરી એની જગ્યાએ હવે નવી સિસ્ટમ આપો. ઈવીએમ, આપણે ઈવીએમ ની સાથે આજે અત્યારે જે વીવીપેટ છે એને કાઢી નાખો, એની જગ્યાએ ઈ બેલેટ આપો. આનો જો તમે માંગ કરશો કે ભાઈ ચૂંટણી પંચ આવું કરે, તો ચૂંટણી પંચે કોઈ નાખી દીધા એવી વસ્તુ નથી. એ વિચારે છે કે કંઈક નવું ઇમ્પ્રુવમેન્ટ આવવું જોઈએ, અમુક વર્ષો થાય એટલે નવી ટેકનોલોજી આવવી જોઈએ. તો તમે વ્યવસ્થિત આનું પ્રેઝન્ટેશન આપો, તો એ લોકો એમ કહેવાના છે કે ના, બેસ્ટ આઈડિયા છે, લાવો. બરાબર છે. અને જે લોકો આ વસ્તુ લાવવાની ના પાડશે ને, એટલું યાદ રાખી લો કે એ પાર્ટી, એ ઉમેદવાર, એ લોકોના બધાના પેટની અંદર પાપ છે, અને એ લોકોને આજીવન આપણી જનતાને ગુલામ રાખવા છે. બાકી આજે મને મતદાનનો અધિકાર છે, તો મને જાણવાનો પણ અધિકાર છે વિડીયોગ્રાફી સાથે કે મારો મત રિયલ મેં કોને આપ્યો છે અને મશીને કોને આપ્યો છે. આ 2 વસ્તુનો અધિકાર મને હોવો જ જોઈએ. તો આ એક મારો એક આઈડિયા છે, આ મેં તમને રજૂ કર્યો છે. આની અંદર આપણે એવું નથી કાલ ને કાલ આ, પણ તમારી પાસે આની અંદર કંઈક સારું, હજી આ કોઈ પણ વસ્તુ ફૂલ પ્રૂફ હોતી નથી. આની અંદર કંઈક ને કંઈક લૂઝ ફોલ હોય છે, બગ્સ હોય છે. તો આને નિકાલવા માટે જે આપણી અંદર કંઈક રહેલું છે, આપણા જે યુવાનો છે કે જે આઈટી ક્ષેત્રના વિદ્યાર્થીઓ છે, અથવા આવા લોકો જે આની અંદર કંઈક વિચારી રહ્યા છે, તો એના માટેનું મેં આ એક આઈડિયા તમને રજૂ કર્યો છે. તો આની અંદર તમને હજી કંઈક નવું આની અંદર દેખાતું હોય તો આપો, આપણે આનો એક મસ્ત ફૂલ પ્રૂફ આયોજન બનાવીએ અને પ્રેઝન્ટેશન આપીએ. કોને? ઇલેક્શન કમિશનને. તો જેથી કરીને આવતા વર્ષોની અંદર ભારત એક સારા લોકોને ચૂંટી અને સમૃદ્ધ દેશનું નિર્માણ કરી શકે. જય હિન્દ, જય ભારત.